જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું શાહી ખીર, એટલે રજવાડી ખીર. સાંભળીને તમને નવાઈ લાગીને કે શાહી ખીર શું? ખીર તો તમે લોકો ખાતા જ હશો, રાઈટ? પણ આ ખીર તમે નહીં બનાવી હોય. બધાના ઘરે હું જોઉં છું લગભગ નોર્મલ ખીર જ હોય. પણ આ ખીર બનાવશો ને તો તમારા ઘરના લોકો પણ વખાણ કરશે, બાળકો પણ વખાણ કરશે, અને હા, મહેમાન આવે ને એ લોકો પણ વખાણ કરશે. અને આ ખીર હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મીના ઘરે, તો મારા પડોશમાં એક શર્માજી કરીને રહેતા, તો એ ખીર આપી જતા. તો એકવાર મારા મમ્મીને મેં પૂછ્યું, તમે આ ખીર કેવી રીતે બનાવો છો? તો એમને આખી રેસીપી કીધી. એટલે ત્યાંથી મને આ રેસીપી યાદ છે. એટલે મેં વિચાર્યું, લાવ આજે પણ હું આ રેસીપી બધાને હું શીખવાડું કે શાહી ખીર અને રજવાડી ખીર કેવી રીતે બને છે. તો તે માટે અડધો કપ ભરીને આ ચોખા લીધા છે, અને આ જીરાસર ચોખા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો, બાસમતી પણ લઈ શકો છો, અને જીરાસર કે પરિમલ ખીચડીના કોઈ પણ લઈ શકો છો, પણ સાફ કરીને લેવાના છે. બીજું, તમે 3 પાણી હાથથી મસળીને આ રીતના ધોઈને એક બાઉલમાં આ પાણી કાઢી દેવાનું છે. એવી રીતે મેં 3 વખત એકદમ હાથથી મસળીને આ પાણી એકદમ ધોઈ સાફ કરીને પાણી વધારાનું કાઢી દીધું છે. અને ચોખ્ખા પાણીએ આપણે આ ચોખા અડધો કલાક માટે પલાળીને મૂકી દેવાના છે. અને આ ખીર ચોક્કસથી બનાવજો, પછી મને યાદ કરશો તમે લોકો. હવે ફૂલ ફેટવાળું ગોળનું દૂધ મેં લીધું છે 1 લીટર ભરીને. હવે ગેસ ચાલુ કરીને મેં ગરમ કરવા મૂકી દીધું છે. બીજી બાજુ તૈયારીમાં કાજુ, બદામ, પિસ્તા એ લઈને મેં એકદમ ખલમાં એકદમ ભૂક્કો કરી દીધો છે. જો તમારે થોડા અધકચરા રાખવા તો પણ રાખી શકો છો, પણ મારી નાની ડોટર નથી ખાતી અમુક આ ડ્રાયફ્રૂટ, એને કે મમ્મી એટલો ભૂક્કો જોઈએ. અને આ શાહી ખીર, રજવાડી ખીર બનાવવાના તો એમાં ભૂક્કો જ સારું લાગે. હવે દૂધ ગરમ થવા દેવાનો, ગેસ ધીમો રાખવાનો છે. અને એક ઉભરો આવી જાય પછી એમાં આપણે આ જે ચોખા હતા એ પાણી થોડું કાઢીને અને આ ચોખા જે પલાળેલા હતા એ અંદર નાખીશું. બધા ચોખા અંદર નાખીશું. જો આ ખીર બનાવવાના છે તો ચોખા થોડાક વધારે રાખવા. દૂધ વધારે ગમતું તો તમે દૂધ પણ વધારે રાખી શકો છો. અને સતત હલાવ્યા કરવાનું છે, ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ ખીર ગરમ પણ સરસ લાગે છે. અને હા, પછી ફ્રીજમાં મૂકીને તમે પીશો ને તો એકદમ ઘટ અને રબડી જેવું તમને લાગશે. તો જુઓ, બીજો પણ ઉભરો આવી જાય પછી આપણે બીજી તૈયારી કરવાની છે. ખાંડ છે ડાયરેક્ટ નથી નાખવાની છે. એક પેનમાં આ વાડકી ભરીને ખાંડ લીધી છે, એકદમ ઓગાળી દેવાની છે. કલર ના બદલાય ત્યાં સુધી. જો એકદમ કલર જો બદલાઈ ગયો, હવે ગેસ બંધ કરીને એમાં આખું નાખી દઈશું. ચાસણી જેવી તમને લાગે ને થોડો, એવા અંદર નાખી દઈશું. સતત હલાવ્યા કરવાનું છે, ગેસ ધીમો રાખવાનો છે. જો કલર પણ દેખો, એકદમ ક્રીમી એકદમ કલર બદલાઈ ગયો છે. હવે આ દૂધ પાછું હું એમાં નાખી દઈશ, એટલે આ બધું આપણે મિક્સ થઈ જશે, એટલે વધારે સરસ મજાનો પ્રોપર તમને કલર દેખાશે. જુઓ, એ જે દૂધ છે એ આપણે આ પેનમાં નાખી દીધું છે બધું, અને એકદમ મિક્સ કરી દઈશું. ગેસ પણ ધીમો રાખીશું. અને 3 ઉભરા તો લાવવાના જ છે. ગેસ ધીમો રાખવાનું છે, સતત હલાવ્યા કરવાનું છે. આ દૂધ ચોટે નહીં, બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે ડ્રાયફ્રૂટ હતા, કાજુ, બદામ, પિસ્તા, એ થોડુંક લીધા હતા મેં, 3-4 નંગ લીધા હતા બધા. 3-4 કાજુ, બદામ, પિસ્તા, આ બધું એકદમ વાટીને એકદમ બારીક ભૂક્કો કરીને અંદર નાખવાનું છે, એટલે ઘટ લાગશે તમને. આખી શાહી જે ખીર છે ને એકદમ ઘટ લાગશે. અને ધીમે ધીમે અને હલાવ્યા જ કરીશું આપણે. અને આ પૂરી સાથે અને રોટલી સાથે તો ખાવાની મજા જ કંઈક અલગ છે. જુઓ, હવે મેં ઇલાયચી લીધી છે. જો ઇલાયચી પાવડર હોય તો 1 ચમચી નાખી શકો છો, પણ ઇલાયચી પાવડર નહોતો તો મેં ઇલાયચી એને મેં એકદમ ખલમાં વાટી દીધી છે. ફોતરા કાઢીને એ અંદર નાખીશું આપણે. 5 નંગ ઇલાયચી હતી. હવે ગેસ બંધ કરી દીધો છે. અને હવે જુઓ તમે, હવે આપણે ઉપર મેં ડ્રાયફ્રૂટ નાખ્યું છે. હવે ચલો બાઉલમાં કાઢી દઈએ. આ તો રેડી થઈ ગયું છે. હવે કાચનું મસ્ત મજાનું બાઉલ છે. હવે આપણે શાહી ખીર, રજવાડી ખીર અંદર નાખીશું. ઉપર કાજુ બદામ
સર્વ કરીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે શેર કરજો. આપણી શાહી ખીર, રજવાડી ખીર રેડી થઈ ગઈ છે. પૂરી સાથે, રોટલી સાથે ખાઈ શકો છો અને ફ્રીજમાં પણ ઠંડી સરસ લાગે, ગરમ ગરમ બી સરસ લાગે. તો ઘરે મહેમાનો આવે તો ચોક્કસથી બનાવજો. તો બીજા વિડીયો સાથે હું આવીશ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ટેક કેર.